હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન એવરીબડી. હું ગુણા મહેશભાઈ. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 2 બહુપદીની અંદર એક સરસ મજાનો દાખલો છે, છેલ્લો દાખલો, જે આપણે એટલે કે ભાગ પ્રવૃત્તિના નિયમ, બહુપદીના નિયમો એ સમજ્યા હતા. એને અનુસંધાને આ દાખલો છે. દાખલા નંબર 5 4 સુધી આપણે આગળના દાખલા સુધી કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. હવે દાખલા નંબર 5 ની અંદર શું આપેલું સૂચના વાંચો જુઓ. ભાગ પ્રવૃત્તિ અને નીચેની શરતો સંતોષે તેવી બહુપદીઓ P of x, G of x, Q of x અને R of x અને R of x ના ઉદાહરણો આપો. એમાં 3 ઉદાહરણ આપ્યા છે 1 by 1. P of x ની ઘાત બરાબર Q of x ની ઘાત અને Q of x ની ઘાત બરાબર R of x ની ઘાત R of x ની ઘાત બરાબર 0. તો આ દાખલા નંબર 5 ની રકમ છે, બરાબર સમજશું. 1 by 1 આપણે ઉકેલ મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર આપણને નથી બહુપદી આપેલી કે મીન્સ કે ભાજ્ય, ભાજક, ભાગફળ કે શેષ, પણ આપણે શરતો સંતોષ થાય તેવી બહુપદીઓ બનાવવાની છે, ધારવાની છે. ભાગ પ્રવિધિ અને નીચેની શરતો આ 3 શરતો એ સંતોષ તે બહુપદીઓ, જેમ કે P of એટલે શું ખ્યાલ છે ને તમને? શું? ઓકે, ભાજ્ય બહુપદી. પછી એક છે G of x, જેને આપણે શું કહીએ? ભાજક બહુપદી. અને ત્રીજું છે Q of x, એને આપણે શું કહીએ છીએ? ભાગફળ બહુપદી. અને R of x ને આપણે શૂન્ય બહુપદી કહીએ, બરાબર. તો એના ઉદાહરણો આપણે આપવાના છે 1 by 1. તો પહેલું P of x ની ઘાત બરાબર Q of x ની ઘાત. આગળની વચ્ચે એક જ નાનો થયો છે, px ની ઘાત હોય ને એટલે qx ની હોવી જોઈએ. એવી રીતે આપણે સંતોષ થાય એવી રીતે બહુપદી બનાવવાની છે. તો આપણે આ નિયમ જાણીએ છીએ બહુપદીની ભાગ પ્રવિધિનો. બહુપદીની ભાગ પ્રવિધિની રીતે અનુસરવાનું છે. તો પહેલું તો એનો સૂત્ર શું થશે? P of x is equal to G of x into Q of x plus R of x. આવું થશે ને? આ શેનું સૂત્ર છે? ભાગ પ્રવિધિનું, બરાબર. ભાગ પ્રવિધિનું ભાગાકારની રીતનું આ સૂત્ર છે. તો ચલો આપણે સમજાય એવી રીતનું ધારી લઈએ. મીન્સ કે આપણે qx ધારો કે
qx ને શું કહેવાય કે ચાલો qx એટલે શું px એટલે ભાજ્ય બહુપદી qx એટલે ભાગફળ બહુપદી ભાગફળ બહુપદી ની અંદર આપણે કોઈ પણ ધારીએ જેમ કે x નો વર્ગ કોઈ પણ ધારી શકીએ x વર્ગ 2x 1 ધારીએ બરાબર કેટલી ઘાત છે 2 ઘાત તેના આ જે બહુપદી જે કહે છે તો qx બહુપદી એની જે ઘાત છે 2 છે હવે કોની qx ની તો px ની જે જવાબ મળવો જોઈએ ને કેટલી ઘાત વાળો મળવો જોઈએ ઘાત 2 આગળ સહગુણક કેટલો છે નહીં ઘાત 2 વાળું પદ આવી જવું જોઈએ જેમ કે અહીંયા 2 ઘાત વાળું પદ છે હવે આપણે px આપણે ડાયરેક્ટ નથી px મેળવશું આ ત્રણેયના આધારે તો એની ઘાત છે ને p of x ની અને q of x ની બંનેની સરખી હોવી જોઈએ p of x ની ઘાત ઇક્વલ q of x ની ઘાત એ હોવી સરખી વચ્ચે ઇક્વલની સાઈન છે બરાબર તો હવે જો આપણે એના પછીનું gx qx અને gx નો ગુણાકાર કરો મીન્સ કે ગુણાકાર એટલે કોઈ પણ એક સંખ્યા આપણને સારું લાગે લખી આપવાની માની લો કે સહગુણક અચળ પદ 2 લખ્યા 2 લખવાનું કારણ આપણે દાખલા તરીકે હું એક વસ્તુ તમને સમજાવું કે આ ભાગાકારના ચારે ચાર નિયમો છે હું એમ કહું કે ભાઈ 15 ભાગ્યા 2 2 સત્તા 14 આ શેર થઈ ગઈ આ 15 છે ભાજ્ય બહુપદી છે p of x કહેવાય અને g of x એટલે ભાજક બહુપદી q of x એટલે ભાગફળ બહુપદી r of x એટલે કેટલા તો કે શેષ g of x કોને કહે તો કે ભાજકમાં શું છે 2 ઇન્ટુ q of x શું છે તો કે ભાગફળ શેષ કેટલી વેધી e plus f તો 2 સત્તા 14 કે 15 તો px 15 હતું કે નહીં ત્યાં ભાગાકાર કરી ગયા તો આવી રીતનું આનું સાદુરૂપ આપવાનું છે આપણે ધારવાનું છે હવે બગડો આની અને ગુણો બે આને ગુણો gx આય તો આ g ને q નો થશે હું તો કે ગુણાકાર થાય તો આનો ગુણાકાર કરો પેલું પદ તો 2x વત્તા મુદત એ તમારે ધ્યાન રાખવાનું કે px જે મળે એ 2 ઘાત વાળો મળવો જોઈએ સમજાણ દાખલા તરીકે gx દે હવે r of x means શેષ બહુપદી આપણે આના કરતા કોઈ પણ નાની બહુપદી કરતા નાની એટલે આપણે ખાલી એમાં અચળ પદ એક થઈ ગયો કોઈ પણ ધારી શકાય હવે g of x શું છે તો કે 2 ઇન્ટુ ને ગુણાકાર q of x આપણે શું ધાર્યું છે તો કે x નો વર્ગ પ્લસ 2x પ્લસ 1 બરાબર પ્લસ r of x કેટલું તો કે 1 આનો ગુણાકાર કરો 2x નો વર્ગ આ બે છે ત્રણેય સાથે ગુણાકાર કરો 2 દુ 4x અને 2 એકા 2 પ્લસ 1 2x વર્ગના 2x વર્ગ પ્લસ 4x 2 વત્તા 1 એટલે 3 તો આ આપણને જે મળી p of x ઈ જો કેટલી ઘાત મળી 2 ઘાત qx કેટલી ઘાત મળી આગળના સહગુણકો જો મેં તમને એવું કીધું x ની ઘાત 2 હોય એવી p of x મળવી જોઈએ તો અહીંયા આપણને આપણે લખી શકીએ કે ભાઈ p of x આપણે મેળવવાનું હતું એ કેટલું મળ્યું 2x નો વર્ગ પ્લસ 4x પ્લસ 3 આ બેની ઘાત જોઈએ સંખ્યાની ઘાતની વાત કરી રહી છે તો આપણે આનો કેવો થયો તો બંનેની ઘાત સરખી છે સમજાણ બંનેની ઘાત કેવી છે સરખી છે તો આ એક શરતનો સંતોષ થાય એવું આપણે બહુપદી ક્લિયર છે હવે આપણે શું કીધું જો નેક્સ્ટ બીજી શરત છે q
q of x ની ઘાત અને r of x ની ઘાત એ પણ સમાન થાય એવી રીતનું આપણે બીજી શરત મેળવવાની છે. તો જુઓ હવે શરત નંબર 2 q of x ની ઘાત બરાબર r of x ની ઘાત બંને સમાન હોવી જોઈએ. q of x ની ઘાત અને r of x ની ઘાત કેવી હોવી જોઈએ? સમાન. તો આપણે લખીશું પહેલા તો બહુપદી ભાગ પ્રવૃત્તિ ની રીતે અનુસરવાનું. તો એનું સૂત્ર શું થશે ભાગ પ્રવૃત્તિ? તો q of x બરાબર g of x into q of x plus r of x. આ સૂત્ર છે. હવે ધારો કે હવે આની અંદર q of x અને r of x ની ઘાત આગળના દાખલામાં p of x અને qx ની ઘાત સમાન થવી જોઈએ. તો આની અંદર શું કીધું જુઓ q of x અને કઈ છે ની ઘાત r of x ની ઘાત કેવી હોવી જોઈએ? સમાન. તો માની લો કે મેં કોઈ પણ ધારી શકાય એવું જરૂરી નથી કે એક ઘાત વાળું ધારી શકાય, બે ઘાત વાળું ધારી શકાય, ત્રણ ઘાત વાળું ધારી શકાય, પણ ધારો એકેની ઘાત હોવી જોઈએ સમાન. કઈ કઈ? તો કે qx નો અને rx નો. તો qx નો આપણે કોઈ ધારેલી ચલો એક ઘાત વાળું ધારી ચલો 2x + 1 એક ઘાત ચલો. પછી કોણ છે? તો કે r of x. r of x બરાબર આપણે માની લો કે x + 1 છે. આની કેટલી ઘાત? 1. આની કેટલી ઘાત? અને સમાન ધારી લેવાનું. આ બેને ધારી લીધું બરોબર. હવે આપણે rx ની ઘાત x ની એક ઘાત આવી જવી જોઈએ. હવે આપણે g of x અને p of x આ બે વસ્તુ પ્રારંભ રાખવી છે. હવે માની લો કે g of x છે. g of x આપણે ગમે બે ઘાત વાળું ધારીએ ચલો x નો વર્ગ ધારીએ અને p of x આપણે એક રીતે આપણે ગોતવાનું છે ભાગ પ્રવૃત્તિની રીતે. તો q of x કેટલું છે? q of x 2x + 1. g of x એટલે x નો વર્ગ. પછી r of x શેષ x + 1. હવે આ જેની ગુણો લંકા x 2 કા 2 x નો ઘન પછી આની સાથે ગુણાય એટલે x² કા x² + x + 2. હવે આ બધે વિજાતી પદ છે સાદું કાપી શકાય નહીં. આ p of x ને તો આપણને આ 3 જે 4 શરત આપણને મળી ગઈ. 2x નો ઘન + x નો વર્ગ + x + 1. તો ઘાત એ ઉત્તરતા ક્રમમાં છે. બહુપદીમાં આપણે આગળના દાખલા ગણ્યા જે ભાગાકારમાં એમાં આપણે ઘાત ઉત્તરતા ક્રમમાં ગોઠવતા ને આમ ઓલરેડી ગોઠવાઈ ગઈ. બીજો આનો શરત શું ધ્યાનમાં લેવાનું કે આ બેનો જે છે ને 2x + 1 અને આ ઘાત એ બે સમાન રહેવી જોઈએ. તો આ બેની ઘાત એક જ છે qx ની અને r of x ની. હવે વાત રહી ત્રીજી શરત. શરત નંબર 3. શરત નંબર 3.
ત્રીજી શરત શું કહેવામાં આવે જો લખવામાં r of x ની ઘાત બરાબર 0 r of x ની ઘાત કેટલી છે 0 વિદ્યાર્થી મિત્રો ખાસ જો ત્રણ શરત ત્રીજી શરત જુઓ ત્રીજી શરતની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે ત્રીજી શરતની અંદર 0 ઘાત નથી પણ r of x ની ઘાત 0 હોય એટલે એનો અર્થ આપણે આગળ આવ્યું હતું કે કોઈ પણ ઘાત માની લો કે x ની 0 ઘાત એટલે શું કીધા f a ની 0 ઘાત એનું મૂલ્ય f તો મૂલ્ય 1 થશે તો આવી શરત આપણે ચલો લખીએ આપણે બહુપદીની ભાગ પ્રવિધિ અનુસાર બહુપદીની ભાગ પ્રવિધિની રીત અનુસાર એનું સૂત્ર શું થશે p of x is equal to v of x into q of x plus r of x હવે ખાસ ધ્યાનમાં રાખજો ધારો કે r of x બરાબર આપણે x ની 0 ઘાત થાય એટલે મૂલ્ય શું થાય 1 થાય r of x ની ઘાત 0 હોય તો આની ઘાત 0 અને એની કિંમત થાય છે 1 કોઈ પણ ચલ હોય ને એની કિંમત એની x ની અથવા ચલની ઘાત 0 હોય તો એનું મૂલ્ય 1 થશે શું થશે 1 થશે સમજાઈ ગયું હવે આપણે g of x એટલે g of x કોને કહેવાય શું કહેવાય ભાજક બહુપદી વેરી ગુડ તો આપણે કોઈ પણ એક લખીએ કેટલું લખવું બોલો ગમે લખી શકે માની લો કે x નો વર્ગ લેજો તો આની કિંમત 1 ન થાય 0 ઘાત હોય જાય બરાબર એક g of x આપણે શું થાય x નો વર્ગ q of x આપણે ગમે ધારીએ શું ધારું બોલો 2x 1 ધારી ચાલો બે એક ઘાત વાળો હવે આના ઉપરથી આપણે જોઈએ p of x મેળવ g of x શું તો કે x વર્ગ પછી q of x એટલે 2x 1 હશે બરાબર પછી પ્લસ r of x એટલે આપણે શું થાય તો x ની 0 ઘાત એટલે કે એનું મૂલ્ય હંમેશા 1 થશે હવે આનો ગુણાકાર કરો કાઈનો લે 2 1 આ 2 x ની 3 ઘાત અને એક ગુણાશે x વર્ગ એટલે x વર્ગ 1 આ x વર્ગ પ્લસ 1 ઘાત ઉતારતા ક્રમમાં ગોઠવાઈ ગઈ જો ગોઠવાઈ ગઈ કે નહીં તો આ આપણે મળ્યું p of x આ ત્રીજી શરત તમે આ તમે તમારી રીતના પણ લખી શકો પણ તમારે યાદ રાખવાનું કે અહીંયા આપણે ત્રણ શરતની અંદર કઈ વાત થઈ છે બરાબર એ ખાસ ધ્યાનમાં લેવાનું છે તો અહીંયા ટેક્સ્ટ બુક ની અંદર બધા દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે પ્રેક્ટિસ વર્ગના એવા બે દાખલાઓ છે એને આપણે પ્રેક્ટિસ કરીએ છતાંય કોઈને ન સમજાણું હોય તો ફરી વખત આપણે એનું રિવિઝન કરીશું ન દાખલા સમજાણું કહેજો બરાબર એ આપણે ગણીશું હવે આપણે એવા બે દાખલા એવા ગણવા છે કે આપણે નિયમ સમજી ગયા છે પણ એનો દાખલો એક આવ્યો નથી તો આપણે એક એવો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો હવે એક દાખલો એવો છે જે આપણે અત્યાર સુધી નિયમો સમજ્યા છે પણ દાખલો આવેલો નથી બોર્ડની પરીક્ષા
તો આપણે એ આજે રીતે ગણવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિસ કરતો એકાદો દાખલો ટૂંકમાં અત્યારે આ લેક્ચરની અંદર ગણીએ, પછી આપણે બાકીના લેક્ચરની અંદર પણ ગણીશું. તો આપણે પ્રેક્ટિસ વર્ક જે તમારે પ્રેક્ટિસ વર્કની અંદર જે વર્કશીટની અંદર આપ્યું છે એમાં આમાં ઉપરની જે જોઈ લેવાનું કે આવા કલરનું જે નવી છે કે નવી પેટર્ન મુજબ જે લેટેસ્ટ પેપર અનુસાર આયોજિત થયેલી હોય ને એ લેવાની છે, બરાબર. પ્રેક્ટિસ વર્ક હવે એની અંદર આપણે આવા દાખલા ટેક્સ્ટ બુકની અંદર નહોતા આવ્યા. પ્રેક્ટિસ વર્કની એક દાખલો છે, 1 3 અને 4 એ ત્રિઘાત બહુપદી p of x બરાબર x નો ઘન માઈનસ 8x નો વર્ગ પ્લસ 19x માઈનસ 12 ના શૂન્ય છે તે ચકાસો. ત્યારબાદ બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, 1 3 અને 4 એ ત્રિઘાત બહુપદી. આપણે દ્વિઘાત બહુપદીના ઘણા બધા દાખલા કર્યા. હવે ત્રિઘાત બહુપદીની અંદર શું છે? તો ત્રિઘાત એટલે 3 ઘાત વાળું પદ છે, બરાબર. p of x છે આ બહુપદી, એ મેક્સિમમ કેટલી ઘાત છે? વધુ 3. એટલે આને ત્રિઘાત બહુપદી કહેવાય. કેવી બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી. તો ના શૂન્યો કયા છે? 1 3 અને 4 છે. 1 3 અને 4 તે ચકાસો, એટલે ચકાસો. અને ત્યારબાદ બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો જેમ કે પેલા p of x ની જગ્યાએ આપણે કેટલા લખીશું? 1. અહીંયા 1 લખો, 1 નો ઘન, જ્યાં x લખે ને 1 લખીશું, બરાબર. અહીંયા 1 માઈનસ 12, 1 નો ઘન 8 ના 1 નો વર્ગ કે 1 ઘાતનું સાદુરૂપ આપીએ છો અત્યારે. આવડીનો 1 ની કઈ ઘાતનો એટલે 1 અને 1 નો ઘન 1 ની 1 ઘાત એટલે 1 માઈનસ 12. હવે આપણે ગુણાકાર કરીશું, કૌંસ છોડીશું. 1 પ્લસ માઈનસ માઈનસ 8 ને 8 19 એકા 19 અને 12 ના 12. હવે જો પ્લસ વાળા કેટલા પદ છે? તો કે 2 19 ને 1 કેટલા થાય? અને 20. માઈનસ વાળા પણ બે છે, 12 માઈનસ અને માઈનસ 8 ને માઈનસ 12 માઈનસ 20 ને 20 માંથી 20 જાય તો 0. 0 આવી ગયો તો આનો કેવો થયો કે આ જે 1 છે આ બહુપદીનું શૂન્ય છે. એવી રીતના 3 તમારે ચેક કરવાના, બરાબર. હજુ એક તમને દાખલા તરીકે 3 નું કરાવ્યું, તો 4 નું છે તમારે જાતે કરવાનું છે. p of x બરાબર રકમની બહુપદી x નો ઘન માઈનસ 8x નો સ્ક્વેર પ્લસ 19x માઈનસ 12. તો હવે જો x દેખાય કેટલા લખીશું? 3. ક્રમશઃ લખી જવાનું 3. તો 3 નો ઘન માઈનસ 8 x એટલે 3 નો વર્ગ સહગુણક 19 x એટલે 3 માઈનસ 12. 3 નો ઘન કેટલો થાય? 3 નો ઘન 3 તેરી 9 9 તેરી 27, બરાબર. ઘાતનું સાદુરૂપ આપીએ, બરાબર. 3 નો વર્ગ કે 9
8 લેવા તો કે 72 19 તેરી 57 પ્લસ વાળા કેટલા પદ છે કે 2 27 અને કેટલા થશે 57 7 2 14 અને 6 6 ને 8 -72 ને -12 -84 નો 84 ને 0 આ પણ એક શૂન્ય છે. એવી રીતના 4 નું પણ ચકાસી લેવાનું. આપણને કીધું શૂન્ય છે તે ચકાસો. પહેલું છે, બીજું છે અને ત્રીજું પણ હશે તમારે ચકાસવાનું છે. પછી શું કીધું ત્યારબાદ બહુપદીના શૂન્ય એટલે બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. પણ કઈ છે આ બહુપદી જોજો ખાસ જોજો. ત્રિઘાત બહુપદી છે વિદ્યાર્થી મિત્રો. તો ત્રિઘાત બહુપદીના સૂત્ર આપણે સમજ્યા હતા ને. હવે હું અહીં જ કરી નાખું બરાબર. ત્રિઘાત બહુપદી છે. કઈ બહુપદી છે? ત્રિઘાત બહુપદી નું વ્યાપક સ્વરૂપ. પેલા વ્યાપક સ્વરૂપ લખી નાખે એટલે આપણને આઈડિયા આવી જાય. તો વ્યાપક સ્વરૂપ થાય છે ax નો ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. તો છે ને આપણે રકમ શું આપી છે? x નો ઘન માઈનસ 8 x નો વર્ગ પ્લસ 19x માઈનસ 12 છે ને. તો આનો કેવો થયો? a નું મૂલ્ય કેટલું? કે કાઈ એટલે b નું કેટલું? તો -8. એ જોતા જાઓ. આપણે આગળ શીખી ગયા ત્રિઘાત બહુપદી. c નું તો 19, d નું તો -12. હવે આપણે આના નિયમો ચકાસવાના છે ત્રિઘાતના સહગુણકોના. તો કોઈ યાદ છે? ત્રિઘાત બહુપદી આપણે અહીં લખેલું છે ત્રિઘાત એટલે અહીં લખ્યું બહુપદીના શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળાનું સૂત્ર બે રીતે આપણે કરી શકીએ. એમાં આપણે આ સૂત્ર સમજાતા માઈનસ b ના છેદમાં a બરોબર ને. માઈનસ b ના છેદમાં a શું થશે સૂત્ર બોલો? યાદ છે કે ભૂલાઈ ગયું? બોલો શૂન્યના સરવાળાનું સૂત્ર. માઈનસ ના માઈનસ b એટલે કેટલા? તો -8. આ માઈનસ સૂત્રના આ b નું મૂલ્ય a એટલે શું? તો કે કાઈ સહગુણક લે માઈનસ માઈનસ પ્લસ 8 આ શૂન્યનો સરવાળો લે. બરાબર. હવે આપણે મેળવશું બબ્બે શૂન્યનો ગુણાકાર. બબ્બે શૂન્યનો સરવાળો. જેમ કે આપણે સૂત્ર શીખ્યા હતા આલ્ફા બીટા ગામા અને ગામા આલ્ફા. આલ્ફા બીટા ગામા આલ્ફા એનો સરવાળો બબે છે ને બબે શૂન્ય આ બે શૂન્ય એનો સરવાળો એટલે પછી છે પ્લસ છે. તો એનું સૂત્ર આપણે શું શીખ્યા યાદ છે? બોલો જી એનું સૂત્ર શૂન્યના ગુણાકારનું સૂત્ર બોલો. અચળ પદ વાળું કયું આવે? અચળ પદ વાળું અચળ પદ વાળું આવશે કે કયું આવશે બોલો? x ની એક ઘાત વાળું બરોબર છે. બીજું x નો ઘાત. x ની એક ઘાત વાળું કયું છે? x ની એક ઘાત વાળું વેરી ગુડ c ના છેદમાં a. તો c નું મૂલ્ય કેટલું આપ્યું છે? તો 19. a નું મૂલ્ય કેટલું છે? તો કે 1. આ સહગુણક વચ્ચેનો સંબંધ. આ ત્રણ સૂત્રની અંદર આવે છે. હવે આવશે શૂન્યનો ગુણાકાર.
એનું સૂત્ર શું થશે? ઓકે -b ના છેદમાં a. સૂત્ર બધા યાદ રાખવાના, બરાબર? દ્વિઘાત બહુપદીના ઓલા દ્વિઘાત બહુપદીના માઈનસ નંબર d એટલે કેટલું? જોઈ લો અહીંયા -12. a એટલે પહેલું પદ, પેલા પદનો સહગુણક a માઈનસ માઈનસ પ્લસ 12 ના છેદમાં a જે 12 આવશે. આ આપણને મળ્યો દ્વિઘાત બહુપદી. પેલા એના શૂન્યો છે કે નહીં ચકાસી લો. જો હોય તો આપણે શૂન્યો અને એના સહગુણકનો સંબંધ ચકાસવાનો. આવા હજુ એક બે દાખલા ગણીશું અને આગળનો દાખલો, આ બે દાખલા અગત્યના દાખલા છે. આવા હજુ આપણે પ્રેક્ટિસ ગ્રુપના દાખલા ટેક્સ્ટ બુકની અંદર નથી આવ્યા, બહારના છે. એ આપણે વધુ પ્રેક્ટિસ માટે ગણીશું, બરાબર? તો અત્યારે સુધી રાખીએ. અસ્તુ.